ચીથરા ભાભો છું, જીવતો છું, પરંતુ પેલો જે અંદર પૂજારી હતો એને પણ પરસેવો વરવા મળ્યો અને પાછલા દરવાજેથી ભાગી ગયો. આ બાજુ આ ચીથરા ભાભાએ ધક્કો માર્યો એટલે દરવાજો આખો નીચે પડી ગયો. અને પછી ઘરની અંદર તો સારું સારું જમવાનું હતું, દૂધપાક હતું, પૂરી હતું, ભજીયા હતા. આ બધા શાંતિથી આ ચીથરો ભાભો જમ્યો, એક લોટો પાણી પીધું અને પછી એને ટાઢક વળી શાંતિ થઈ. ગામની અંદર ખબર પડી એટલે ગામના માણસો લાકડીઓ લઈને તૂટી પડ્યા કે ચીથરો ભાભો આવ્યો ભાઈ, ચીથરો ભાભો આવ્યો. ભૂત થઈને આમ કરી અને બધા લાકડીઓ લઈને મારવા માટે આવે. તેવા સમયે આ ચીથરો ભાભો ત્યાંથી ભાગીને જતો રહે છે. પાછો એ નદીની કિનારે એક જે બખોલ હોય ત્યાં જઈને એ પોતે રાતવાસો કરે છે. હવે આ ચીથરો ભાભો એ વિચાર કરે છે કે હવે હું ખૂબ દુઃખી છું, મને આની અંદરથી કોણ છોડાવે, કોણ બચાવે? એટલે એને વિચાર આવ્યો કે જરૂર હું જે સંતો જોડે ગયો હતો એ સંતો મને છોડાવશે. એટલે આ જે ચીથરો ભાભો હતો એ પેલા સંતો પાસે જાય છે. સંતોને વાત કરે છે કે તમે મને યાત્રા કરવા માટે લઈ ગયા, પણ મારે ઘણું બધું દુઃખ આવી પડ્યું. અને બધી વાત, બધી હકીકત એ પેલા સંતોને કહે છે. એટલે સંતો કહે છે કે સારું, એક કામ કરીએ. સંતો એક ગાડું લાયા, ગાડાની અંદર આ ચીથરા ભાભાને સુવડાવ્યો અને પછી ગોદડોથી એને ઢોકી દીધો. અને પછી ભજન કરતાં કરતાં આ જે ચીથરા ભાભાનું ગામ હતું ત્યાં ભજન કરતાં કરતાં ગયા. એટલે ગામવાળા ખૂબ ખુશ થયા. અને પછી આ સંતો એ ભજન કરી અને બેઠા ભગવાનની વાત કરતા હતા, સત્સંગ કરતા હતા. તેવા સમયે ગામના માણસોએ કહ્યું કે અમારા ગામની અંદર મોટું દુઃખ આવી પડ્યું, કારણ કે સીમની અંદર કોઈ જઈ શકતું નથી, કારણ કે ચીથરા ભાભાની અમને ડર લાગે છે, એ પોતે ભૂત થઈને આવ્યા છે, તો અમને એની અંદરથી બચાવો. સંતો કહે છે અમે એના જ માટે આવ્યા છીએ. સંતો વિના રે સાચી કોણ કહે, સાચા સુખની વાત, સાચા સુખની વાત. સંતો વિના રે સાચી કોણ કહે. સંતો કહે અમે એના જ માટે આવ્યા છીએ. એટલે ગામના માણસોને કહ્યું કે જુઓ, તમારો ચીથરો ભાભો એ મરી ગયો નથી, પરંતુ તમારો ચીથરો ભાભો એ જીવે છે. અને ધીમેથી એ ગાડાની અંદરથી કાઢ્યો ત્યારે બધાને હાશ થઈ, ટાઢક વળી અને એમના ઘરે એમને સુપ્રત કરી દીધો. અને પછી